એ યાર બધાને કઈક મજા આવે છે. બહુ મજા આવે છે ખાટક માટે. હા જો કાવિલાસ કઈ ગઈ. હા થોડે આવું છે આ મૂન કૃષ્ણ આમ જો તો ઇંગ્લિશ ગાય છે આપણે છે ને હવે તો છે ને વન ડે લઈ આવ્યા છે કાતરનું. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મજામાં દોશો. આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે કે અમારા નવા બ્લોગ વિડીયોમાં. સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજી, જય જાનબામાં. અત્યારે જો રોઢાનો સમય થઈ ગયો છે અને બ્લોગનું સ્ટાર્ટિંગ મેં કરી વાળ્યું છે. અને ગોપીએ તો જે કરવા બાકી કારણ કે આજ મારો વારો છે. અને અત્યારે જો રોઢાનો સમય થઈ ગયો અને અમારા ભૂરી બેન આવી ગયા છે. વરસાદ પણ આવવા માંડ્યો છે. લે ક્યાં હંતાય છે પણ. અને અમારા રીટા માસી આવી ગયા. કા રીટા માસી? હા વો બે હા આવ્યા. જય માતાજી, જય જાનબાઈ. બે હા આવ્યા છો ઘરે તો છે. અને મારા મમ્મી શું કરો છો? ચલો કટી બોડે કઢી ખીચડી. મારા મમ્મી જો કઢીની ખીચડી બનાવે છે અને રોંઢાનો સમય થઈ ગયો છે એટલે કોણ મારે જેમ ખાવા જોઈએ છે ને કમેન્ટમાં કહી દેજો. કારણ કે હું તો છે ને હમણાં શેવડો ને ડુંગળી ખાઈને રહી. કા રીટા માસી? હા ભેળ બનાવી. હા અને મિત્રા તો શું કરશો? ચલો આવજો આપણે બેસવા બધા નવરા. વાંધો નહીં. કાક બોલો ખરી મમ્મી. બાય 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 બાય. અને જો રોકાય વરસાદ આવ્યો. ઝરમર વરસાદ પણ શરૂ. વરસાદ આવ્યો મોસા લઈ ધ્યાન ના દીધી. કેમ મિતભાઈ બોલતા નથી કાંઈ? શરદી થઈ ગઈ. અત્યાર સુધી કાંઈ નહોતી. કાલ તો દવા લેવા તો જતા. હા તો ફરીને જ પાછા ઘડી કરીને જ મળશું. તો કન્ટિન્યુ બ્લોગમાં બધાય બળિયા રહેજો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મજામાં છો? આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે મારા એક નવા બ્લોગ વિડીયોની અંદર. સૌપ્રથમ તો પહેલાં બધાની જય માતાજી, જય જાનબાઈ કૃષ્ણ. તો બ્લોગનું સ્ટાર્ટિંગ કરી જ વાળ્યું છે અને આપણે રોંઢાનો સમય થઈ ગયો છે અને બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળ્યું છે. અને જો અત્યારે તો આરસી અને કૃષ્ણા બે લેશન કરે છે. કારશી કૃષ્ણા બોલો શું લખશો? ગુજરાતી લેશન. હા લે અમારા તન્નુબેન આવી ગયા અચાનક. हाय, कैसे हो? मजे में? मजे में। हिंदी में बात करना आती है? आती है तो भी बोलती हूँ। वाह तेनु वाह कब वाह जय माताजी, जय जानबाई में कही दो. હા તો આજે તો છે ને અમારે પ્રોગ્રામ કરવાનો છે કા કૃષ્ણા? આજે છે ને અમારે ઢોસાનો પ્રોગ્રામ કરવાનો છે. ત્યાં તમને એની બતાવશું એ બધું અમે કેવું રાંધવી છે, કેવી રીતના કરવી છે એ બધું તમને જોવા મળશે. તો વિડીયોમાં છે ને જોડાયા રહેજો. તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો. રોઢાનો સમય થઈ ગયો છે ને જો જેમ કાયમ છે ને રીલ મસ્ત મજાની ઉતારી હતી. કૃષ્ણા કે તને શું કૃષ્ણ તું કહેતી હતી 5 લાખ ત્યાં મેં કીધું તું કે ગોપી હું તને 5 લાખ રૂપિયા આપું તો હા ગોપી તને તું એમ કીધું કે હું તને 5 લાખ રૂપિયા આપું તું મારો મર્ડર કરી નાખ. તે હું તો એમ બોલી કે મને 5 લાખ હું 500 રૂપિયા આપને તો તારું મર્ડર કરી નાખું. ત્યાં તાર છે મારા રૂપિયા 500 રૂપિયા આપે છે ક્યાં લગાવી નાખીશ કા કૃષ્ણા? હા કા પપ્પા? હાલ આપ 5 હાલ ભલે જો કૃષ્ણા મારે એટલી કઈ ઇજ્જત દીધી. હા જો 500 રૂપિયા હાસો આપે છે. हाथ चुका आपको पड़े। અહીંયા થોડું મર્ડર 1000 કરાય. रुपया आपको तो करे। જા એને 500 કીધા એટલે ये 1000 रुपया आपको पड़ेगा। તો કાંઈ વાંધો નહીં, પછી પાછા મળશું. તો કન્ટિન્યુ બ્લોગમાં બધાય बना रहेगा। સમય થઈ જશે પણ ઝરફરાટ વરસાદ પણ આવવાનું ચાલુ થઈ ગયું છે ને બહુ મજા આવે. આવું વાતાવરણ એટલે બહુ મજા આવે. ને આજ જો આવાના શું રમે છે સાટાના કેવી રીતના રમાય હાલો જુ આજે તો જો પ્રોગ્રામમાં જવાનું છે એટલે બીજી શાક બકાલું હતું પણ લઈ આવ્યા છે કા? તો શાક બકાલું થોડી લેવી છે. હા તે પણ એવું છે મમ્મી. વરસાદ આવ્યો ને અત્યારે તો જો સાંજનો સમય થઈ ગયો છે ને બધું રાંધી પણ વાળ્યું છે નહીં મમ્મી? જય માતાજી, જય જાનબાઈમાં.
શું કરો છો? બેઠા છે શું છે? ઠીક. તમને મારી જેમ શરદી થઈ ગઈ લાગે છે. અમારા આખા ઘરને શરદી થઈ ગઈ છે, બે ત્રણ સિવાય કામી. અને અમે અત્યારે જો બેઠા છીએ ને વરસાદ જે ઝરમર ઝરમર આવતું હતું એ રહી ગયું છે. કામી આજ આખો દિનનો વરસાદ અત્યારે ઠેઠ આવ્યો. એટલે અમે જો કેવડી મોટી થઈ ગઈ કા હું છે આ? જાહેર હા જાહેર કેવડી મોટી થઈ ગઈ. મને આનું ઘડે ને ઘડે નામ ભૂલાઈ જાય છે. તો ફરીને જ પાછા ઘડીક રહીને જ મળશું. તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો. તો જો પ્રોગ્રામમાં જવાની બધી તો તૈયારી થઈ ગઈ છે ને હવે ધોળીની ખીરું લેવા જશે. ઢોસો બનાવવાનો છે, ખીરું મળે કે ન મળે એ જે કાંઈ નક્કી નથી. નકર તો છે ને હું બનાવ્યું કાંઈ નક્કી નથી. એવું છે કે ગોટા બનાવી નાખશું. કાતરનું લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઈબ કર્યું. અને આ જો બધું કટિંગ થઈ ગયું છે. અને આમાં દાળ ફૂલ થઈ ગઈ છે કાબા વઘારાઈ ગઈ છે. અને આ બટેટા છે. કોઈને મરચું ખાવું છે? મરચું ન ભાવે હો. તારે ખાવું છે? નો હું ચેલેન્જ કરીને જરા ખવાય. હા ત્યારે હાલે કા હરસી ખૂબ હાલે. અનારે કાંઈક ખાધું હતું. છીબડાય રે મરચું ભરેલું. હા બહુ સરસ હતું. મજા આવી ગઈ? શું છે? લીંબુ નો તો કાંઈ વાંધો નહીં પછી પાછા મળશું. તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો. ઇંગ્લિશ ગાય છે આપણે છે ને હવે તો છે ને વન ડે લઈ આવ્યા છે કાતરનું તને શું કહીશું કાંઈ નથી કરતી. ઇસ કામ બેઠીશ કાતરનું આ બધાને કે મને એક હા ખાઈ બબુને એને છે નાના નાના ભૂલાઈ જશે. બોલાય જાય ક્યારેક હાચી વાત કાતરનું કેક મજા આવે કૃષ્ણા બહુ મજા આવે છે. અને હજી તો છે ને રાંધવાવાળા આવ્યા નથી. રાંધવાવાળા આવવાના હજી બાકી છે. અને તમને બધાને કીધું હતું ને કે આજે અમે છે ને ઢોસા બનાવવાના છે પણ ખીરું તો ક્યાંય મળ્યું નહીં એટલે છે ને પાછું પ્રોગ્રામ ફેરવી નાખ્યો છે. હવે તો પાણીપુરી કરવાની છે કાતરનું ફાઇનલ છે. ફાઇનલ છે. પહેલા તે હું કીધું ઢોસો, પછી હું કીધું તું ગોટા હવે પાણીપુરી. હા તને ભાવે કે નહીં તને તને ભાવે કે નહીં તને હા ભાવે તે. તો કન્ટિન્યુ બ્લોગ જાય બન્યા રહેજો. તો જો મિત્રો પાણીપુરીની છે ને બધી તૈયારી ચાલુ થઈ ગઈ છે. અને હવે કાંઈ ઢોસો તો બનાવ નથી પણ ઢોસાનું પાણી આવશે મોઢામાં બધાને આવે છે કાતમ જોઈને હે પેલા વિશે દાળ છે ને. હા અને જો તાપ ન થતો બે જણા તાપ કરે છે કા ધોળી કાગળિયા આ ધોળીથી ન થતો દશના કરાવી કા દશના બોલતી નથી પણ ના એ તો પાણીપુરીની બધી તૈયારી ચાલુ છે કા કૃષ્ણા ડુંગળી કટિંગ કરે છે શ્રી કૃષ્ણ. અને હા મેં કોણ કામ ચાલુ છે બધા અલગ અલગ કામ ચાલુ હોય કા કૃષ્ણ શું કરે છે? ડુંગળી સુધારી. યસ અત્યારે તો જો છે ને દશના છે ને મસાલો ભેળવે છે કા દશના એ જો પાણીપુરીનો મસાલો ભેળવે છે. અને જો બટેટા મસ્ત કાના કરી નાખ્યા છે કા દશના ધોળે તો શું કરશો ઠીક પૂરીનું કામકાજ એ કોઈ તળે જ નથી તે હવે તેલ આવે ત્યારે તળું દે આ હવે તેલ આવી જો તો સુલો જેગો અમે અડધી કલાક થઈ હતી કા ધોળી સાચી વાત ભીનો થઈ ગયો તો જ તે અમે બધા તો જોઉં કાંક આવું કામકાજ કરવી છે તો ફરીને જ પાછા ઘડીક રહીને જ મળશું. તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો. ને આ બધી તૈયારી ચાલુ થઈ ગઈ છે કા કૃષ્ણા કેવી મજા આવે છે તને બહુ મજા આવે છે. પાણીપુરી જો બની છે હમ પેલા રોયાનું પાણીપુરી હા ડુંગળી જે હારા રવડા દે હા ગમે એની બેનપણી હોય ને ગમે એની. હા જો બટેટા મૂળ કરવાનું છે પાણીપુરી નહીં તને કેવી મજા આવે છે જોઈને શરમ થાય કાતનું અને આ તો જો તળાવવાનું કામકાજ ચાલુ છે કાદોળી દઈશના અને ડુંગળી તો છે ને હારા ઢોરાઈ દે ગમે ઢોરાઈ દે ટાઈમ એકદમ અત્યારે તો જો અમે છે ને ખાવા બેસી ગયા છીએ જમવા બેસી ગયા છે ને આ બધા જો થઈ જાય બધાને કઈક મજા આવે છે. બહુ મજા આવે ખાતર માટે ખાવામાં બોલવાનું ભૂલી જાય છે. અને પાણીપુરી બહુ મસ્ત લાગે છે એટલે ઘડી કે આમ ખાવ ને એટલે હજમ થઈ જાય અને આમ જો પાણીપુરી અને ભૂંગળા બટેટા જો કેટલું જો પણ કેમ ખાય છે આમ જો દેશી સુગાડ આપણો
એના બધા જો ખાવા બેસી ગયા છે ને તો હું પણ ખાઈ લઉં તો ખૂટી જાય છે. ખૂટશે જ નહીં તોય ખાઈ લો એટલું બધું છે તો કન્ટિન્યુ તમે કરો અમે ખાવ છોડો કેટલી ખાવાનું ઉતાવળે છે ને આમ જો દાળ વેન નાખી અને આમ જો થોડે આવું છે બધું મૂળ કૃષ્ણ આમ જો તો અને કૃષ્ણ કેટલી ખાવાનું ઉતાવળે છે આમ જો દાળ વેન નાખી બે જાવ અમે જોઈએ ખાઈ જઈએ ખાધીશ ને દેશી જુગાડ કરે દેખું લાગે છે આ સાજ જો રાઈ ગઈ આમ જો હવે ઉપાડ્યું દેખ ના આવી રીતના કોણ કોણ ખાય છે ને કોમેન્ટમાં જરૂરથી કહી દેજો એટલે ખબર પડે કે તમે ઘૂઘરા વડા ખરો છો કે તો મિત્રો મેં ખાઈ લીધી છે ને તમને બધા એમ થતું છે કે હાલે છે કેમ પસાને પણ જાજુ ખવાય છે એટલે હાલવું પડી કૃષ્ણની આટા ખાતા હતા શરમ છે કે શરમ અમે ખાઈ લીધું ને પછી તરત ખાવા માંડ્યા હતા તું તો જે ખાઈ રૂભી થઈ છે સાચી વાત છે પછી મને પાણી ખાવા હવે બહુ ખાઈ ને પેલા અમે ખાઈ લઈને પછી તમારે પાણી ખાવા કૃષ્ણ મજા આવ્યું કે નહીં બહુ મજા આવી ગઈ ફૂલ હવે તો ખાઈ જશે ને હાલવું પડે ખાઈ ફરતે ફરતે આટા દીધી તો કાંઈ વાંધો નહીં આપણે ધડીકા હોય છો ધોળી આ ધોળીને જો ધડીકા કરે છે દશિણ કેમ કામે કરો લાગી જાય હા તો કાંઈ વાંધો નહીં પછી પાછા અમે જો ને આટા ફરવા મળે છે પાછું હા જો સાજુ ખાઈ જશે એટલે બીજું આમ કરે છે ગાડી રતનપુર આલી તો કાંઈ વાંધો નહીં મિત્રો પાછા મળશે તો કન્ટિન્યુ બ્લોગ બધા છે ને બન્યા રહેશે તો જો મિત્રો ખાઈ પી ગયા છે સોડા પીવાનું કાશે જે કીધી છે ત્યારે છે અને આ બધા જો બેસવા આવ્યા છે બધા હસી મજાકની વાતો કરે છે હા જો કાવિલાસ કહીએ હા સમજો આ થાંગ કા થાંગું ને જોતા કેટલી ભૂખ લાગી છે માણસ આવ્યું છે બ્લોગમાં કરી લે તો કઈ દાદીની હા અમારા દાદીમાં આવ્યા કા દાદીમાં હા સોડા છે જો ખાઈને કાશી તાને જ બી અમારા જસુભાઈ બેઠા અને અહીં જો ઘણા દાની બધા બેઠા છે મારું પાન બધા સોડા પીવા વાળો એમ તો જો હા અવાજ ન આવે અમે દીવથી લેવા છું દીવથી લેવા છે બી હતા લગી ન હોય આ હીરો કાજી આ ગીત ના હું ક્યાં છે એ કે આ દીવથી લેવા આ બધા તો જો પીવે છે ને બધા ભેગા થવા એટલે લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો ને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં જય માતાજી જય જાનભાઈમાં તો બાય બાય આજનો મારો વિડીયો કેવો લાગ્યો ને કોને જરૂરથી કહી દેજો બાય બાય સબસ્ક્રાઇબ કરતા જાવ ને યાર બાય બાય